બનાવવામાં આવેલી કમિટી એટલે કે એફઆરસી તો ભાવિન વ્યાસ અરજ કરતા અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે તેમની સાથે વાતચીત કરીએ જે વાલીઓની તરફેણમાં ચુકાદો શું કહેશો આપ અમારા પ્રયત્નો નો જબરજસ્ત પ્રતિસાદ અત્યારે સુપ્રીમ કોર્ટે આપ્યો છે અને સુપ્રીમ કોર્ટે બહુ સ્પષ્ટપણે કીધું છે કે આવી રીતે કોઈ બાળકોને ફીના માટે છૂટા કરાય નહીં અને 32 થી વધારે જે બાળકોને રિમૂવ કર્યા હતા એ લોકોને પરત લેવાનો આદેશ આપ્યો છે અને આખા ગુજરાતની અંદર જો આવું કંઈ થાય તો આ જ આદેશનું પાલન કરવું। બીજી વાત એફઆરસી પ્રમાણે ફી ભરવાની, એફઆરસી થી વધારે માંગતી હોય શાળા તો એની સામે ગવર્મેન્ટ પગલાં લઈ શકશે। એટલે એક જે અડચણ હતું સરકાર માટે એ પણ જે વિદ્યા સુરક્ષા સમિતિની જે એપ્લિકેશન હતી એના થકી હટી ગયું છે। જી અને અન્ય કઈ તાકીદ કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટ દ્વારા? ફરીથી વાત કહેશો? જી અન્ય કઈ તાકીદો કરવામાં આવી છે આ સમગ્ર મામલે? તાકીદો ખાસ એ કરવામાં આવી છે કે છોકરાના ભવિષ્ય સાથે ચેડા કરવા નહીં। તમારી જે મેટર છે તમે બિઝનેસમેન નથી, તમે લોકો એક ચેરિટી ઇન્સ્ટિટ્યુશન ચલાવો છો, તમારે નફો નથી કરવાનો કે નફાખોરી નથી કરવાની। તમારી વાત એટલે એક્સ એટર્ની જનરલ ને બીજા બધા જ હાજર હતા, કપિલ સિબ્બલ બી હાજર હતા, પણ એમની કોઈ જ વાત માન્ય રાખી નહીં કોર્ટે। જી હવે અને એફઆરસી મુદ્દે હવે શાળા દ્વારા કયા પ્રકારના પગલાં કે ફી ઉઘરાવવામાં આવશે ખરી? એફઆરસી પ્રમાણે ફી ભરવાની રહેશે। એફઆરસી ફી નક્કી કરે એ જ રીતે ફી ભરવાની રહેશે। હવે એફઆરસી નું કામ ખાસ જોવાનું રહેશે વાલીઓ। જી અને વાલી મંડળનું શું કહેવું છે, શું પ્રતિક્રિયા ચુકાદા બાદ? વાલી મંડળની અપીલ અને એપ્લિકેશન હતી એના થકી જ આ નિર્ણય આવ્યો છે। વાલી મંડળના દરેક સભ્યો ખૂબ જ હર્ષો ઉલ્લાસમાં છે અને આ દરેક ગુજરાતના દરેક વાલીઓ માટે એક ખૂબ જ મોટી જીત છે। એટલે કહી શકાય કે વાલીઓને શિક્ષણ અને ખાસ કરીને દેશનું ભવિષ્ય છે બાળકો તેમના માટે પણ એક આ રાહત અને ખાસ કરીને સારા સમાચાર ભાવિનભાઈ। હા 100% સારા સમાચાર। વિદ્યા સુરક્ષા સમિતિએ જે અપીલ કરી હતી અને એપ્લિકેશનની અંદર ગ્લોબલના પેરેન્ટોએ જે સાથ આપ્યો હતો એના લીધે જ આ વસ્તુ શક્ય થઈ છે। જી ભાવિનભાઈ, TV9 સાથે વાતચીત કરવા બદલ